ખેડૂત મિત્રો, આ સૌરાષ્ટ્રના ખેડૂતે ખૂબ સરસ વ્યવસ્થા કરી પોતાના ખેતરમાં. લાખ લાખ વંદન છે એમને. જે પ્રકારે ડીઝલ, પેટ્રોલ, આ પ્રકારે એની ઉર્જાઓનો જે પ્રકારે ખર્ચ વધી રહ્યો છે ખેડૂત માટે, તો આવનારા સમયમાં 2 બળદ ધારો કે કોઈને ન પોસાતા હોય તો 1 બળદ દ્વારા પણ, એટલે કે 1 બળદ નાના ટ્રેક્ટરનું, મિની ટ્રેક્ટરનું કામ કરી શકે છે. તો એક ટ્રેક્ટરની અંદર આ પ્રકારે વ્યવસ્થા કરીને એની પાછળ આપણે દાણાની પેરણી માટે, શાકભાજીની પેરણી માટે ઉપયોગી થઈ શકે, નિંદામણને કાઢવા માટે, બરાબર, માટીને આ પ્રકારે પાળા સિસ્ટમ કરવા માટે, કુલ મળીને 1 બળદથી ચાલતા આવા આપણે પોતાના ખેતરમાં પણ બનાવીએ, જેથી ખેડૂતનો પૈસો પણ બચશે અને કતલખાને જતા નંદીઓ પણ બચશે. આવનારા સમયની અંદર આ જ સ્થિતિ આવવાની છે. દરેકના સારી ખેતી કરવા માટે અને ખર્ચ વગરની ખેતી કરવા માટે આવનારા સમયની અંદર આપણે આ દિશા તરફ જવું પડશે. સૌરાષ્ટ્રના ખેડૂતને વંદન છે. આપણે પણ પોતાના ખેતરની અંદર 1 બળદથી ચાલતા આવા મશીન બનાવીએ, જેથી 3-4 જગ્યાએ એનો આપણે ઉપયોગ કરી શકીશું. ધન્યવાદ. હાલ 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 મારો ભાઈ, હાલ 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 હાલ, બસ ઉભો રહી જા, ઉભો રહી જા, ઉભો રહી જા, બસ ઉભો રહી જા, ઉભો રહી જા.